વલ્લભા ચંપારણ આવ્યા હોય વલ્લભે સૌથી પહેલી 16 ગ્રંથની ગીતામાં સૌથી પહેલી યમુનાજીની સ્તુતિ કરી. તો અહીંયા યમુનાજી મજાનો સુંદર ઘાટ, પેલી બાજુ ઠકરાણી ઘાટ, આ બાજુ ગોવિંદ ઘાટ, અહીંયા યમુનાજી બિરાજે, ચારે બાજુ વન. આપણે કીર્તન તોડ ગાય છે, હે વર વન ચાલ્યા માગે વર વન ચાલ્યા મા ગંભીરે ઘેર્યા ચુંદડીએ ચટકારા લેર્યા ને પહેર્યા મા જય જય શ્રી યમુના. તો એવું સરસ વાતાવરણ જોયું. તો યમુનાજી કે મારી પાસે આવ્યા છો, જો ભાવ તો તમે યમુનાજીનો ગમે ત્યાં કરી શકો. ઠાકોરજીનો, વનરાયનો, ગોકુળનો, વ્રજનો, વનનો, ઉપવનનો ભાવ કરી. તો અહીંયા જોયા તો બે કાંઠે ભરપૂર, એટલે યમુનાજી યાદ આવ્યા. યમુનાજીનું સ્મરણ થયું. વલ્લભ પરિક્રમા કરવા પધાર્યા ત્યારે દમલાજીને બધા સાથે હતા. અને ગોકુળ આવ્યા તો ગોકુળ કાંટા કાંકરાથી આચ્છાદિત થઈ ગયું હતું, ક્યાંય કશું દેખાતું નહોતું. પણ આ તો મારા વલ્લભ હતા ને, એટલે એમને ખબર હતું કે અહીંયા ગોકુળમાં ઠકરાણી ઘાટ ને અહીંયા ગોવિંદ ઘાટ, પણ બધું છવાયેલું હતું. ત્યારે આવીને પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? હવે વલ્લભને આવું પૂછવાની જરૂર હતી ના, પણ જ્યારથી ગોલોકમાંથી વલ્લભ ભૂતલ પર પધાર્યા ત્યારે યમુનાજીના હાથમાં કમળના માળાજી, 16 શણગાર સજી, ચટક ચુંદડી ધારણ કરેલા દર્શન કર્યા હતા. અને ભૂતલ પર પધાર્યા પછી યમુનાજીના સાક્ષાત દર્શન નહોતા થયા. અને વલ્લભને એટલા બધા યમુનાજીના સાક્ષાત સ્વરૂપના દર્શનની મહેચ્છા જાગી. એટલે દમલાજીને પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? તરત યમુનાજી હાથમાં કમળના માળાજી લઈ એક એક પગથિયે કમળના પુષ્પ ઉપર ચરણ ધરતા ધરતા ઠકરાણી ઘાટે યમુનાજી વલ્લભની સન્મુખ થયા. વલ્લભે દર્શન કર્યા. રૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ, સૌંદર્ય, માધુર્ય. વલ્લભે કહ્યું, અરે મારા માં, આપના રૂપ પર વારી વારી જાઓ, હું શું આપના વખાણ કરી શકું? તો એક મિનિટ, 16 ગ્રંથની પેલી સ્તુતિ યમુનાષ્ટક વલ્લભના મુખારવિંદ માંથી સરી પડી. નમામી ત્યારે યમુનાજીએ કહ્યું, મારા વાલા વલ્લભ, રાવણ થી ઠકરાણી ઘાટ સુધીની હદ રાધાજીની અને માવન થી ગોવિંદ ઘાટ સુધીની હદ ઠાકોરજીની. વલ્લભ એટલા પ્રસન્ન થયા. એ દિવસ હતો ઠકરાણી ઘાટનો. હિંડોળાના દિવસો ચાલુ થયા છે ગઈકાલથી, પરમ દિવસથી 32 દિવસ હિંડોળા, 4 યુથના 4 ભાવથી 8 દિવસ. એ ચારેય યુથાધિપતિ ઠાકોરજીને હિંડોળે ઝુલાવે. કોઈ વનમાં ઝુલાવે, કોઈ ઉપવનમાં ઝુલાવે, કોઈ યમુના કિનારે ઝુલાવે, કોઈ ગિરિરાજી ઉપર, કોઈ નંદાલયમાં, કોઈ કુંજમાં, નિકુંજમાં. તો ઠકરાણી ઘાટે હિંડોળા કાચના હોય. શેના હોય? હવે કેમ કાચના? તો સૂર્યનો અંગીકાર કર્યો, ચંદ્રનો કર્યો, બધાનો, પશુનો, પક્ષીનો. તારા કે અમારું શું પ્રભુ? ત્યારે ઠાકોરજી કાચના હિંડોળા, એટલે તારાનું પ્રતિબિંબ કાચના હિંડોળામાં કાચમાં પડે અને એ પરિવર્તિત થઈને યમુનાજીમાં, તો બધો ભાવ જળવાઈ રહ્યો. એ ભાવથી ને હિંડોળા કાચના ઠકરાણી ઘાટે આવે. અને આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને માનો કે હિંડોળો નથી, કઈ વ્યવસ્થા નથી, તો દર્પણ લઈને આપણે હૈયાના હારની જેમ ઠાકોરજીને ઝુલાવાના. તો ચંપારણની અંદર શું નથી? બધું જ છે. અમે ઘરે જતા હતા, હવે અમે અહીંયા ઘણી વાર આવી ગયા. એટલે રીમાને મેં પૂછ્યું, એટલે રીમા એ શું કીધું, ચાલશે. મેં તો ચલાવવું નથી,
આજનો લાવો લીજીએ રે કાલ કોણે દિન, ફરી ક્યારે આવીએ કાંઈ ખબર નથી. તો જો અહીંયા આવ્યા તો કેવો આનંદ આવ્યો. તો યમનાષ્ટકનું પ્રાગટ્ય પેલું યમુના કિનારે વલ્લભે કર્યો. અને આપણે બધા જ જાણીએ કે ત્યારથી વલ્લભ ગોવિંદ ઘાટ પર આવ્યા. ક્યારે? 7 દિવસ ભાગવતનું પારાયણ કર્યું. એટલે 3 ને 7 10 અને 11 દિવસે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. હવે વલ્લભને ચિંતા થઈ. એક સમય ચિંતા ચિતાઈ દેવી કિહિવિધ જાની જાય. વલ્લભ આમ કરીને ચિંતામાં બેઠા હતા કે આ બધા દેવી જીવ તો દોષથી ભરેલા અને ઠાકોરજી નિર્દોષ, તો હું કેવી રીતે એના હસ્તમાં દઉં? ત્યારે સાક્ષાત ગોકુળચંદ્રમાજીએ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, આપ જરાય ચિંતા ન કરો. ગોલોકનું સુખ છોડીને આવ્યા છો તો હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય હું ત્યાગ નહીં કરું અને સેવામાં એને 5 દોષ બાધા નહીં કરે, રૂપ ગંધ સ્પર્શ શબ્દ અને રસ. તો આ પ્રથમ બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા યમુના કિનારે ગોવિંદ ઘાટ ઉપર ઠાકોરજીએ વલ્લભને આપી. અને આપણે બધા સૌભાગ્યશાળી થઈ ગયા કે કરોડો વર્ષોથી ભટકતા હતા. વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી દીધો. અને એમનાજીના 41 પદમાં આવે છે, जिन्हें भूली जात पिय उन्हें शुद्धि कौन કરી દે? યમુનાજી સિવાય આપણી શુદ્ધિ કોઈ લે નહીં. ઠાકોરજી લીલામાં હોય, કુંજમાં હોય, રાધાજી સાથે હોય, સખીઓ સાથે હોય, વેણુ વગાડતા હોય, કદમના વૃક્ષ ઉપર હોય, ગિરિરાજી ઉપર વિહાર કરતા હોય, ગહેરે વનમાં હોય, રાધાજીના બરસાના હોય, અને આપણે લીલામાં જઈએ અને પ્રભુનું ધ્યાન માનો કે ના ગયું તો યમુનાજી હાથ પકડીને કે મારા વાલા, જુઓ આપનો જીવ આવ્યો છે, જીને ભૂલી જાત પિય उन्हें शुद्धि કરી દે. એનું પ્રમાણ ક્યાં આપ્યું? બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો इनकी भुजा वाम फरके दौर कर सोर कर જાય પિય સો કહે. આપણે બ્રહ્મ સંબંધ થયું ત્યારે યમુનાજી દોડ્યા અને આપણે લીલામાં ગયા ત્યારે યમુનાજીએ કહ્યું કે આપનો જીવ છે. આવા પરમ કૃપાળુ, પરમ દયાળુ, પરમ કરુણામય આપણા યમુનાજી. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થાય નહીં. વ્રજમાં જવું હોય ને તો અમારે કાઠિયાવાડમાં એમનો કે વ્રજમાં જવું છે, યમુના પાન કરવા જવું છે. આવ્યા આવ્યા યમુનાજી નાનો જાઓ છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા આવ્યા યમુનાજી નાનો તરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો. તો ચંપારણમાં આવ્યા, વ્રજ વલ્લભે પ્રગટ કર્યો, લાલાની લીલા સ્થળી વલ્લભે પ્રગટ કરી, પુષ્ટિ માર્ગ વલ્લભે પ્રગટ કર્યો, અનુગ્રહ માર્ગ વલ્લભે પ્રગટ કર્યો. તો વલ્લભ પાસે આવ્યા હોય તો વલ્લભે આપણને યમુનાજીના દર્શન કરાવ્યા, પાન કરાવ્યા, વનરાએ દેખાડી, સર્વોત્તમ વને દેખાડ્યું, આટલા આટલા જળે દેખાડ્યા. અને જે આનંદ પરમાનંદ થયો, વલ્લભને એ જ વિનંતી, કાયમ તારા શરણમાં રાખજે. અમે તો જીવ સ્વભાવથી દુષ્ટ છીએ, કદાચ તારા ચરણથી દૂર જવાનો પ્રયત્ન કરીએ પણ મારા નાથ અમને ક્યારેય દૂર જવા દઈશ. બોલો વલ્લભા શ્યામ સુંદર શ્રી અમને મારા